નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં પ્રભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારમાં ગાથા 5 પછીથી કળશ 12 કહેવામાં આવ્યો, તો કળશ 12 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. વ્યવહાર સંકિતની વાત આપણે સમજ્યા છીએ અને પછી કળશ 12માં જે વાત કરવામાં આવી કે તને ભગવાન પ્રત્યે ભક્તિ નથી, એટલે કે એવો વ્યવહાર નથી તો તને નિશ્ચય પણ નથી, એ વાત પણ આપણે એમાંથી સમજ્યા છીએ. હવે એના પછીથી 18 દોષનું સ્વરૂપ એનું કથન કરે છે. 18 દોષના સ્વરૂપનું કથન કરે છે કે જે દોષ ભગવાનને નથી, ભગવાનને જે દોષ નથી એનું કથન અહીંયા 6ઠ્ઠી ગાથામાં કરવામાં આવ્યું છે. કથન તો એ પ્રમાણે દોષના વર્ણન રૂપે કરવામાં આવ્યું છે, પરંતુ મુનિવરે એની ઉપર જે ટીકા લખી છે અને પછી ગુરુદેવે એમાંથી જે અધ્યાત્મ કાઢ્યું છે એ ઘણા દિવસો સુધી ચાલશે, એટલી બધી વાત ગુરુદેવે એમાંથી કરી છે. તો આજે આપણે 6ઠ્ઠી ગાથા શરૂ કરીએ છીએ. ક્ષુધા તૃષ્ણા ભયમ રોષો રાગો મોહશ્ચિંતા જરા રુજા મૃત્યુ ખેદો મદોરતિ વિસ્મય નિંદ્રે જન્મ ઉદ્વેગો. ગુજરાતીમાં ગાથા છે. ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદમોહ ચિંતા જન્મને રતિરોગ નિંદ્રા સ્વેદ ખેદ જરાદી દોષ 18 છે. આ ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ક્ષુધા તૃષ્ણા ભય રોષ એટલે ક્રોધ, રાગ મોહ ચિંતા જરા રુજા એટલે રોગ, મૃત્યુ સ્વેદ પરસેવો, ખેદ મદ, રતિ વિસ્મય, નિંદ્રા જન્મ અને ઉદ્વેગ, આ 18 દોષ છે. અને આ 18 દોષ પ્રભુને હોતા નથી. આમાંનો એક પણ દોષ પ્રભુને હોય નહીં. મુનિવર ટીકામાં કહે છે કે અસાતા વેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે. અસાતા વેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે. અર્થાત વિશિષ્ટ એટલે ખાસ પ્રકારના અસાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર અવસ્થા, તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઈચ્છારૂપ દુઃખ, તે ક્ષુધા છે. જો 2 કર્મની વાત આમાં લીધી છે, અસાતા વેદનીય કર્મ અને મોહનીય કર્મ, 2 કર્મની વાત લીધી છે.
અસાતા વેદનીય સંબંધીની વાત છે, કેમ કે ક્ષુધાનું દુઃખ છે એટલે અસાતા છે, એટલે અસાતા વેદનીય સંબંધી છે. અને બીજી વાત એમાં એ છે કે મોહનીય કર્મનું એમાં નિમિત્ત રહેલું છે. એટલે મોહનીય કર્મ ન હોય તો પછી ભલે આ અસાતા વેદનીયનો ઉદય હોય છતાંય દુઃખ લાગે નહીં. અહીંયા સમજવાનું એ છે, આખી વ્યાખ્યા જયારે કરીએ ત્યારે એ ખ્યાલમાં આવે છે કે જેને મોહનીય કર્મનો પૂર્ણપણે નાશ થયો છે એવા ભગવાનને પછી અસાતાના ઉદય હોય તો પણ એ એમને કઈ દુઃખરૂપ લાગતા નથી. અસાતા વેદનીના ઉદય એમને કઈ દુઃખરૂપ લાગતા નથી. એમને ક્ષુધા હોતી જ નથી. ખરેખર તો એમને ક્ષુધા હોતી જ નથી. ગુરુદેવ એનો સરસ વિસ્તાર કર્યો છે, એ બધું આપણે પછીથી સમજીએ છીએ. અહીંયા ટીકામાં પહેલા દોષની વાત કરી કે ક્ષુધા દોષ ભગવાનને હોતો નથી, અને ક્ષુધાની વ્યાખ્યા આ પ્રકારે કરી કે અસાતા વેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે, તે ભૂખ છે. અને એનો વિસ્તાર કરીને એમ સમજાયું કે અસાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર અવસ્થા, કેમ કે આ તો અવસ્થા તો શરીરની છે ને, ક્ષુધારૂપ અવસ્થા તો શરીરને થાય છે, તો તેના ઉપર લક્ષ જઈને જીવનું લક્ષ એના ઉપર જાય છે અને મોહનીય કર્મના નિમિત્ત છે. કેમ કે મિથ્યાત્વ ગયું નથી એટલે શરીર સાથેનું એકત્વ પણ પડ્યું છે, અને શરીર સાથેનું એકત્વ પડ્યું છે ત્યારે શરીરમાં જે આ વિશિષ્ટ દશા થઈ, અવસ્થા થઈ, અસાતા વેદનીય કર્મના નિમિત્તે જે શરીરની દશા જે થઈ, તો એમાં મિથ્યાત્વને કારણે, મોહનીયને કારણે એને જે ખાવાની ઈચ્છારૂપ દુઃખ છે તેને ક્ષુધા કહેવામાં આવે છે. ક્ષુધા પછી છે તૃષા, એ પણ એ જ પ્રકારે છે. અહીંયા કહે છે કે અસાતા વેદનીય સંબંધી તીવ્ર, વધારે તીવ્ર એટલે તીવ્રતર, મંદ અથવા તો મંદતર પીડાથી ઉપજતી તે તૃષા છે. અર્થાત વિશિષ્ટ અસાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર અવસ્થા, તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઈચ્છારૂપ દુઃખ, તે તૃષા છે. ત્યાં ક્ષુધામાં ખાવાની ઈચ્છારૂપ દુઃખ હતું, અને અહીંયા આ પીવાની ઈચ્છારૂપ દુઃખ, તે તૃષા છે. બંનેની અંદર અસાતા વેદનીય કર્મના નિમિત્તે શરીરની વિશિષ્ટ દશા થાય છે, એ અવસ્થા થઈ અને એની ઉપર જીવનું લક્ષ જાય છે, અને એ મોહનીય કર્મનો ઉદય એને છે એટલે મિથ્યાત્વ ગયું નથી, તો એને એ પીવાની ઈચ્છારૂપ દુઃખનું વેદન છે. મિથ્યાત્વ જેનું સદંતર ગયું છે એને એ દુઃખ નથી. પ્રભુને આવા ક્ષુધા કે તૃષા હોતા નથી. એ વાત ગુરુદેવે ઘણી સારી રીતે સમજાવી છે, ઘણી સરસ રીતે સમજાવી છે. એનો વિસ્તાર આપણે અહીંયા નથી લેતા, એ વખતે જ આપણે એનો વિસ્તાર સમજીશું. અત્યારે તો આપણે 18 દોષ છે એને ટીકામાં જે રીતે મુનિવરે કહ્યા છે એ રીતે સમજીએ છીએ. તો ત્રીજો દોષ છે ભય. ભય 7 પ્રકારના ભય. આપણે સમ્યક્ત્વના પુરુષાર્થ વખતે આ વાત લીધી હતી કે સમ્યક દ્રષ્ટિને ભય નથી હોતો. કેમ નથી ભય હોતો? કે એ નિશંકતિ છે એટલા માટે. શંકા રહિત થયા છે પછી ભય નથી રહેતો. અને પછી એમાં 7 પ્રકારના ભયની વાત આપણે કરી હતી. અહીંયા પણ એ વાત કરી છે કે પ્રભુને કોઈ ભય હોતો નથી. ભય એ દોષ છે. કયા 7 ભય છે? તો કે છે કે આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય, પોતાની ગુપ્ત વાત કોઈ પણ
પોતાનું ગુપ્ત કાર્ય જે કંઈ છે તે પ્રગટ ન થઈ જાય, કોઈને જાણવામાં ના આવી જાય, એ અગુપ્તિ ભય છે. મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, એમ ભય 7 પ્રકારે છે. તે પછી ચોથો દોષ છે રોષ, ક્રોધ. ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. ક્રોધી પુરુષ કયો એટલે કઈ જીવ ક્રોધી છે એમ નથી કહેવાનો હશે. જીવ તો ભગવાન આત્મા ત્રિકાળ જેવો છે તેવો જ છે, પણ એ વખતની એની પર્યાયમાં એવા પરિણામ થયા છે, ક્રોધના પરિણામ થયા છે, તીવ્ર પરિણામ છે, એ રોષ છે, એ ક્રોધ છે. અને એવા ભાવ એ થયો છે માટે એને ક્રોધી કહીએ છીએ. પણ એ ભાવ કઈ શાશ્વત ભાવ નથી, એ કોઈ ગુણને કારણે થતો ભાવ નથી. એ તો એ સમયની એવી યોગ્યતા છે, અને એ પરનું લક્ષ કરી અને સ્વયં એવા ક્રોધના ભાવે થયો છે. તો આ ક્રોધ એ દોષ છે, પ્રભુને એ હોતો નથી. 5મો દોષ છે રાગ. અહીંયા કહે છે કે રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. 2 પ્રકારે રાગ હોય છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વયાવૃત્તિ વગેરેમાં ઉત્પન્ન થતો જે રાગ છે તે પ્રશસ્ત રાગ છે. દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વયાવૃત્તિ સેવામાં જે પ્રકારનો રાગ છે એ પ્રશસ્ત રાગ છે. અને એનાથી ઉલટું સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી, ભોજન સંબંધી વિકથા કહેવાના અને એવી વિકથા સાંભળવાના કૌતૂહલ પરિણામ તે અપ્રશસ્ત રાગ છે. આ તો રોજ કરીએ છીએ. ભોજન સંબંધીની કથા અને ચોર સંબંધીની, રાજા સંબંધીની આ બધી કથાઓ કહેવા અને સાંભળવાનું કુતૂહલ તો રોજ થાય છે. આ ટીવી જુએ છે એ જ છે ને, બીજું શું છે? ટીવીમાં એ જ બધી કથાઓ જ આવે છે ને. સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી એ બધી કથા, એવી વિકથા કહેવાના અને સાંભળવાના કૌતૂહલ પરિણામ તે અપ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ 2 પ્રકારે રાગ કયો. પ્રભુને તો એક પણ પ્રકારનો રાગ નથી, અને આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ થાય. છતાંય અનાદિનો આ જીવ રાગ કરે છે અને એને કારણે કર્મના બંધ પણ કરે છે. તો આ 2 પ્રકારે વાત કરી, દાન, શીલ, ઉપવાસ અને ગુરુજનોની વયાવૃત્તિ. એટલે મુનિ છે, સદગુરુ છે, એમની વયાવૃત્ત કરવાનો જે રાગ છે એ રાગ પ્રશસ્ત રાગ છે. અને એનાથી વિરુદ્ધ જે રાગ છે તે અશુભ પરિણામ છે. એમાં એ સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી, ભોજન સંબંધી આ બધી વિકથાઓના પ્રકાર છે. તો એવી વિકથા કરવી નહીં કે સાંભળવી નહીં. એમાં કુતૂહલવશ પણ રુચિ કરવા જેવું નથી. એ અપ્રશસ્ત રાગ છે. કુતૂહલવશ પણ શું કરીને આપણે વચમાં કૂદી પડીએ છીએ. કોઈક 2 વાત કરતા હોય ને કંઈક વાત ચાલતી હોય કોઈકના સંબંધિત, આપણે અંદર કૂદી પડીએ છીએ કે શું શેની વાત છે, શું મને કહો. આવું કુતૂહલ જે છે ને એ મોક્ષાર્થીને શોભે નહીં, મુમુક્ષુને શોભે નહીં, આત્માર્થીને એ શોભે નહીં. એ કહે છે ને કે વિકથા કહેવાના અને સાંભળવાના કૌતૂહલ પરિણામ, એવું કુતૂહલ ન થવું જોઈએ. એવા પરિણામ પણ ન થવા જોઈએ. એ બધો અપ્રશસ્ત રાગ છે ને. અપ્રશસ્ત રાગ તો બિલકુલ હોય નહીં.
આગમના અભ્યાસ કરતા હોઈએ આપણે, આવા નિયમસાર જેવા પરમ આગમનો અભ્યાસ આપણે કરતા હોઈએ, સમયસારનો અભ્યાસ આપણે કર્યો હોય, સારી રીતે એનો સ્વાધ્યાય કર્યો હોય, 800 સ્વાધ્યાય કર્યા પછીથી પણ જો આ અપ્રશસ્ત રાગમાં કાંઈ ફેર પડ્યો ન હોય, એની મંદતા થઈ ન હોય, એના પરિણામો ઘટ્યા ન હોય, તો પછી આપણે સમજવું કે આપણે શું કર્યું. વિચાર કરવા જેવું છે આ બધું. આવા પરિણામ આપણને ન હોય, પ્રભુ આ ન હોય. પ્રભુના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો છો ને, તું સિદ્ધ સમાન આવ્યો છે તો તને કાંઈક તો ફેર પડવો જોઈએ કે નહીં. જો દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો હોય તો પછી દિનેશ્વર ભગવાનની વાણીમાં તને અતૂટ વિશ્વાસ હોવો જોઈએ, અને એ વિશ્વાસના આધારે પણ જે વસ્તુનો તે અનુભવ નથી કર્યો એવો ભગવાન આત્મા તું છો ને છો, ભલે તને અનુભવમાં નથી આવ્યો પણ એવો તું ભગવાન આત્મા છો, તું પરમેશ્વર સ્વરૂપ છો, એવો દ્રઢ નિર્ણય કરે તો આ બધું ઓછું થઈ જાય, મન થઈ જાય. આવા અપ્રશસ્ત રાગ શોભે નહીં ભાઈ. છઠ્ઠો દોષ છે મોહ. 4 પ્રકારના શ્રવણ સંગ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે, અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત છે. મોહ પણ 2 પ્રકારે છે, અપ્રશસ્ત અને પ્રશસ્ત. પ્રશસ્ત મોહ તો શ્રવણ સંગ પ્રત્યે જે ભાવ છે, વાત્સલ્ય ભાવ, એમના પ્રત્યેનો જે ભાવ છે, ભાવ છે, એ પ્રશસ્ત મોહ છે. અને એ સિવાય બાકી બધા જ મોહ છે તે અપ્રશસ્ત છે. 4 પ્રકારના શ્રવણ સંગ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત મોહ, અને તે સિવાયનો મોહ એ અપ્રશસ્ત મોહ છે. કયા છે એ 4 પ્રકારના શ્રવણ સંગ? એ અહીંયા નીચે ફૂટનોટમાં આપ્યું છે કે શ્રવણના 4 પ્રકાર આ પ્રમાણે છે: ઋષિ, મુનિ, યતિ અને અણગાર. જો આ ચારેના અર્થ સંબંધી આપણી જે માન્યતા છે ને, એના કરતા અહીંયા જે વાત લખી છે વાંચીએ તો ખ્યાલ આવશે કે આપણી માન્યતામાં ક્યાંક ભૂલ હતી. શું કહે છે? ઋષિ, મુનિ, યતિ અને અણગાર. વૃદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે. વૃદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે. અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અથવા કેવળ જ્ઞાન વાળા શ્રમણ તે મુનિ છે. ઉપશમક અથવા ક્ષપક શ્રેણીમાં આરૂઢ શ્રમણ તે યતિ છે. અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે 4 પ્રકારનો શ્રમણ સંઘ છે. આ રીતે શાસ્ત્રમાં શ્રમણની વાત હોય છે. તો અહીંયા એમ કે છે કે આ 4 પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે, અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત છે. વધુ વિસ્તાર આપણે પછી ગુરુદેવ પાસેથી સમજીશું. આગળ અહીંયા 7મા દોષની વાત કરે છે કે ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતા વિચાર પ્રશસ્ત છે. ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન, એવું ચિંતન તે પ્રશસ્ત છે. ધર્મરૂપ અને શુક્લરૂપ 2 પ્રકાર કયા, અને તે સિવાયનું બીજું બધું એટલે કે આર્તરૂપ અને રૌદ્રરૂપ ચિંતન તે અપ્રશસ્ત જ છે, અશુભ જ છે. આર્તરૂપ અને રૌદ્રરૂપ ચિંતન છે તે અપ્રશસ્ત જ છે. આ અપ્રશસ્ત છે એ તો શીઘ્ર છોડવા લાયક જ છે. બધા અપ્રશસ્ત પરિણામ જે છે એ તો શીઘ્ર છોડવા જેવા છે. અપ્રશસ્ત રાગ પણ છોડવા જેવો છે, અપ્રશસ્ત મોહ પણ છોડવા જેવો છે, અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જેને કહીએ છીએ તે પણ છોડવા યોગ્ય જ છે. આ ચિંતાની વાત આવી ને એની અંદર આ લીધું છે. ચિંતામાં ચિંતનની અંદર આ વાત લીધી છે 2 પ્રકારે. ચિંતનમાં એમ કહ્યું કે ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન એટલે ચિંતા વિચાર એ પ્રશસ્ત છે. ખરેખર તો ધર્મરૂપ ને શુક્લરૂપ જે ચિંતા છે એને ચિંતા કહેતા નથી, વિચાર જ છે.
અને કૃપાળુ દેવે પણ એટલા માટે એમ શબ્દ જ મૂક્યા છે ને કે કર વિચારતો પામ, કર વિચારતો પામ. અને આ જે છે તે ચિંતાજનક છે. આર્ત ધ્યાન આપણે જેને કહીએ છીએ, અથવા તો આર્ત રૂપ અને રૌદ્ર રૂપ જે ચિંતન, એ ચિંતા છે ખરેખર. એ અપ્રશસ્ત છે. એવું ચિંતન કરવું, એવું કંઈક આર્ત ધ્યાન થાય એવું ચિંતન કરવું, એવા વિચારોમાં ચડી જવું, અથવા તો જેમાં આપણને ક્રોધ આવે કે આપણું માન કસાય પોસાય એવા ભાવમાં ચડી જવું, એ બધું અપ્રશસ્ત જ છે. એ ચિંતન, એવી ચિંતા, એવા વિચારો કરવા, એ બધું અપ્રશસ્ત છે. 8મો દોષ છે જરા. જરા એટલે વૃદ્ધાવસ્થા. તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહ વિકાર, વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા, એ વયકૃત દેહ વિકાર, એ વયને કારણે થાય, એટલે ઉંમરને કારણે થાય. દેહની અંદર એવા ફેરફાર થાય, એ ઉંમરને કારણે થાય. એટલે તિર્યંચમાં પણ થાય, મનુષ્યમાં પણ થાય. દેવમાં નથી થતા, દેવમાં નથી થતા, એ પ્રમાણે નથી થતા. એટલે ડાર્કીને પણ ના હોય. એ વિક્રિય શરીર વાળા છે. આ મનુષ્ય જે છે અને તિર્યંચો છે એ ઔદારિક શરીર વાળા છે. એમને વયને કારણે એવા ફેરફાર થાય છે, એટલે એને વયકૃત કયા. પણ પ્રભુને એ નથી, કેમ કે એમને પરમ ઔદારિક શરીર છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને પરમ ઔદારિક શરીર છે, પછી એમને કાંઈ એવા ફેરફારો હોતા નથી. એટલે કહે છે કે તિર્યંચ તથા મનુષ્યને વયકૃત દેહ વિકાર, વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા, શરીર ખખડી જવું, વૃદ્ધાવસ્થા, જે અસરો જણાય છે તે બધી, એને જરા કહ્યું છે. તે જરા છે, તે જ જરા છે એમ કહ્યું છે. આ 8મો દોષ થયો. હવે 9મો દોષ રોગ. વાત, પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર, એટલે કે શરીર સંબંધી પીડા, તે જ રોગ છે. આયુર્વેદ પ્રમાણે વાત, પિત્ત અને કફ, એની વિષમતા, એમાં એવા ફેરફારો થાય એટલે રોગ થાય. વાત, પિત્ત અને કફની વિષમતાથી જે શરીરની અવસ્થા થાય છે, એમાં પીડા થાય છે, એ રોગ છે. એ 9મો દોષ થયો. 10મો દોષ છે તે મૃત્યુ. જન્મ હોય એટલે મૃત્યુ તો હોય, કેમ કે જન્મ અને મરણ એમાં જીવ શરીર સાથે ઉત્પન્ન થાય છે અને મરણમાં શરીરથી રહિત થાય છે, બીજું શરીર ધારણ કરવા જાય છે, એ મૃત્યુ છે. નિર્વાણ એને કહીએ કે બીજું શરીર હવે ધારણ કરવાનું નથી અને એ જીવ એ શરીરને છોડે છે, તો નિર્વાણ કહીએ છીએ. પણ જો બીજું શરીર ધારણ કરવાનો છે તો એ મૃત્યુ છે, એ મરણ છે. મરણમાં અને નિર્વાણમાં આ ફેર છે. જે હવે બીજું શરીર ધારણ કરવાના જ નથી એને નિર્વાણ કહીએ છીએ. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન હવે બીજું શરીર ધારણ કરતા નથી. આ શરીર છોડી અને એક જ સમયમાં સીધા જ્યાં છે ત્યાંથી એક જ સમયમાં સીધા ઉપર, સિદ્ધ શિલા ઉપર વિરાજમાન થઈ જાય છે, એ નિર્વાણ છે. અને એ સિવાય બીજા બધા જીવો પોતાનું આયુષ્ય પૂરું થતા એ શરીરને છોડીને, એ કલેવરને છોડીને જ્યાં બીજે જન્મ લેવાનો છે, જે આયુષ બાંધ્યું છે ત્યાં એ જીવ જાય છે, એટલે એ મૃત્યુ છે. અહીંયા કહે છે મૃત્યુની વ્યાખ્યામાં કે સાદી સનિધન, સ આદિ, આદિ સહિત, અને સનિધન, એનું નિધન પણ થાય. સાદી સનિધન, મૂર્ત ઇન્દ્રિયો વાળા વિજાતીય નર નરક આદિ વિભાવ વ્યંજન પર્યાયનો જે વિનાશ, તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. વ્યંજન પર્યાય છે તે
પ્રદેશત્વ ગુણને કારણે છે તેને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. સાદી સનિધન મૂર્ત ઇન્દ્રિયો વાળા વિજાતીય નર નારક આદિ વિભાવ વ્યંજન પર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. પર્યાય હતી ને, પર્યાયનો તો નાશ થવાનો જ હતો ને, એ હતી તો પર્યાય ને. પર્યાય ક્યાં કાયમ રહે છે? આયુષ્યનો જેટલો બંધ કર્યો છે એટલો આયુષ્યનો બંધ પૂરો થાય એટલે પછી એ જીવ એ શરીરનો સંયોગ છોડી દે છે. શરીર પ્રાપ્ત થાય છે તે પણ સંયોગ જ છે ને. શરીરનું પ્રાપ્ત થવું એ સંયોગ છે. અને એવા સંયોગનું કારણ શું છે કે પૂર્વે જેવા ભાવ કર્યા છે એ ભાવને કારણે થયેલા ભાવ બંધ છે. એટલે એવા આયુષ્યનો બંધ પડ્યો છે. જ્યાં સુધી એ ઉદયમાં છે ત્યાં સુધી જીવ એની સાથે રહે છે. પ્રભુને પણ એ શરીર સાથે રહેવું પડે છે ને. પ્રભુ કેવળ જ્ઞાન પ્રગટ કર્યા પછીથી પણ એ શરીર સાથે રહે છે. 4 અઘાતી કર્મની પ્રકૃતિ છે ને, એમાં આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય છે. તો આયુષ્ય પ્રકૃતિ નો બંધ પડ્યો છે તો પછી એ શરીર સાથે એ જીવને રહેવું પડે છે. જુઓ ને, મહાવિદ્ય ક્ષેત્રના વિશે 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવડી ભગવાન બિરાજે છે. બધાના આયુષ કેટલા મોટા છે. સિમંદર પ્રભુનું આયુષ કેટલું? 1 કરોડ પૂર્વનું આયુષ છે. અહીંયા ભરત ક્ષેત્રના વિશે 20મા તીર્થંકર મુનિ સ્વામી હતા ત્યારથી સિમંદર પ્રભુ છે. અને અહીંયા ભરત ક્ષેત્રના વિશે આવતી 24મીના 13મા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુનું આયુષ્ય છે. એ શરીર સાથે એ રહેવાના છે. કેટલું મોટું આયુષ્ય છે. પોતે તો પોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે પણ શરીર સાથે તો રહ્યા છે ને. આટલું મોટું આયુષ્ય છે. એટલું મોટું આયુષ્ય એટલા માટે છે કે પૂર્વે એમણે એવા ભાવ કર્યા હતા કે જગતના બધા જ જીવો શાશ્વત સુખને પામે. એટલા બધા પ્રમાણમાં એ ભાવ કર્યા હતા એટલે આયુષ્ય પણ એટલું લાંબુ બંધાયું કે જેથી કરી અને હવે જયારે પોતે તીર્થંકરની દશામાં છે, 13મા ગુણસ્થાનની દશામાં છે, તો તેમના થકી ખૂબ ધર્મની પ્રભાવના થઈ રહી છે. ખૂબ ધર્મની પ્રભાવના થઈ રહી છે. કેટલા કાળથી ધર્મની પ્રભાવના થઈ રહી છે અને હજી થયા કરશે. એટલે પ્રભુ શરીરને વિશે રહ્યા છે ને, એટલે ઓમકાર ધ્વનિ પ્રભુની ઈચ્છા વિના જ એમના શરીરમાંથી નીકળે છે અને એ દ્વારા જ્ઞાન પ્રકાશ થઈ રહ્યો છે. એ દ્વારા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કુંદાચાર્ય ભગવાન તો સાક્ષાત પોતે એ જ્ઞાન લઈને આવ્યા. અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ મૃત્યુની. પ્રભુને પછી મૃત્યુ નથી. પ્રભુને તો નિર્વાણ છે, કેમ કે પ્રભુને જન્મ લેવાનો નથી એટલે તો એમને તો નિર્વાણ છે. 11મો દોષ છે અશુભ કર્મના વિપાકથી જનિત શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો જે દુર્ગંધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળ બિંદુઓનો સમૂહ તે સ્વેદ એટલે પરસેવો. આ કેમ વાત કીધી હશે? કેમ કે પ્રભુને જે દોષ નથી એ અહીંયા લીધા છે એટલે એમાં આ પરસેવો પણ પ્રભુને નથી. કેમ કે હજી પ્રભુને શરીર તો છે. તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને શરીર છે પણ એ શરીરમાં આ નથી હોતું. પરસેવો હોતો નથી. એમને ભૂખ નથી, ક્ષુધા નથી, પરસેવો નથી. આ બધું કઈ હોતું નથી પ્રભુને. રોગ ન હોય, કઈ હોતું નથી. છતાં એવી માન્યતા કરી અને કેટલાય લોકોએ કેટલાય પ્રકારે વાર્તાઓ લખી નાખી છે. ખોટી મિથ્યા જુઠ્ઠી વાર્તાઓ બધી લખી છે ભગવાન સંબંધીની. તમે ભગવાનના જીવન ચરિત્ર વાંચો તો એ લેખકો કઈ પ્રભુને જાણતા નથી, પ્રભુ કેવા હોય એ જાણતા નથી, પ્રભુને શું હોય શું ન હોય એ જાણતા નથી અને વાર્તા લખી નાખે. ડાયલોગ પણ અંદર લખે, સંવાદો પણ અંદર લખે અને પ્રભુને રોગ પણ બતાવે ને પ્રભુને ભૂખ પણ બતાવે ને બધું જ બતાવે. શું કરીએ? શું થાય?
તે મતિ કલ્પનાએ જે જાણતા નથી એના વિશે લખે અને બીજાઓ પાછા વાંચે અને પછી એના સંબંધી એ માન્યતા પકડી અને બેસી રહે અને વાદ વિવાદ કરે એવી ખોટી ઊંધી માન્યતાને લીધે. પણ એમે વિચાર નથી કરતા, તર્ક દ્વારા એ વિચાર નથી કરતા કે જે જીવ આ ભવે સિદ્ધ થાય છે, જે જીવ આ ભવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એ જીવનો પુરુષાર્થ કેવો હોય, કેવો અદભુત પુરુષાર્થ હોય. અને એવા પુરુષાર્થને એ સમજે તો એમને ખ્યાલ આવે કે જેને આવો અદભુત પુરુષાર્થ ઉપડ્યો હોય એનું પુણ્ય પણ એવું જ હોય ને, એમનું પુણ્ય પણ એવું જ હોય ને. કઈ પુણ્ય હલકું થોડું પુણ્ય હોય. જ્યાં કેવળ જ્ઞાન થવાનું છે, જ્યાં કેવળ જ્ઞાન થવાનું છે તો સાથે રહેલું શરીર પણ એવું જ હોય ને. પુરુષ શરીર હોય, સૌથી બળવાન શરીર હોય, બધી વિદ્યાઓ એમને આવડતી હોય, બધું કેટલા પ્રકારના અતિશયો હોય પ્રભુને તો. અને એમાં આ કેટલાય લોકો હજી માન્યતામાં છે કે પ્રભુને રોગ થાય ને પ્રભુને ભૂખ લાગે ને આવી બધી ગાંડી ગાંડી વાતોમાં હજી લોકો માન્યતામાં વાદ વિવાદમાં ઉતરી પડે છે. જરાક તર્ક દ્વારા એ વિચાર કરતા હોય તો ખ્યાલ આવે કે ભાઈ સારા ઘઉં પાકે, એકદમ સારી ક્વોલિટીના જો ઘઉં પાકતા હોય તો એનો છોડ પછી એવો જ હોય, રોગ વિનાનો હોય, એને એકદમ તંદુરસ્ત ને સરસ છોડ હોય. આટલું તો સામાન્ય માણસને પણ સમજમાં આવે છે. તો પછી જ્યાં કેવળ જ્ઞાનના પાક ઉતરવાના હોય એ શરીર કેવું હોય, એમાં ક્યાંથી રોગ હોય? કોણ સમજે? પણ આ સમજવું જ ન હોય તો સમજે ને. સંપ્રદાયની બુદ્ધિએ ચાલવા વાળા જ્યાં જન્મ્યા એ સંપ્રદાયને પકડીને બેસી રહ્યા છે અને સાચું શું છે એનો વિચાર નથી કરતા. શું થાય? અહીંયા કહે છે કે પ્રભુને પરસેવો હોતો નથી. 12મો દોષ છે ખેદ. અનિષ્ટની પ્રાપ્તિ અર્થાત કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી તે ખેદ છે. અનિષ્ટની પ્રાપ્તિ, જો અનિષ્ટ છે, વસ્તુ અનિષ્ટ છે એમ કહેવા કરતા એમ કહેવાય કે એની માન્યતા એવી છે ને એટલે એને એ અનિષ્ટ લાગે છે. સમ્યક દ્રષ્ટિને તો બાહ્યમાં કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ થાય, કોઈ પણ પદાર્થ એની સમીપમાં આવે તો એને તો એ દ્રવ્ય, 6 દ્રવ્યમાંથી કયું દ્રવ્ય છે એ જ દ્રષ્ટિ હોય છે. એને કાંઈ એ ઇષ્ટ કે અનિષ્ટ પણ એમાં લાગતું જ નથી. એને તો એવું અનિષ્ટપણું લાગતું જ નથી. મિથ્યા દ્રષ્ટિને એમાં અનિષ્ટપણું નિષ્ઠપણું એવું લાગે છે. સમ્યક દ્રષ્ટિ તો સમજે છે કે જે છે તે છે, એ મારું કાંઈ બગાડનાર નથી, એમાં ક્યાં અનિષ્ટ છે. એટલે એને એવો ખેદ થતો નથી. તો પછી પ્રભુને તો ક્યાંથી ખેદ થાય? સમ્યક દ્રષ્ટિને પણ એવા ખેદ નથી થતા, તો પછી પ્રભુને તો ક્યાંથી ખેદ થાય? એટલે અનિષ્ટની પ્રાપ્તિ અર્થાત કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી અને એટલે પછી ખેદ થાય. એને કારણે જે ખેદ થાય એ ખેદની વાત કરી છે. પ્રભુને આવા ખેદ ક્યાંથી હોય? ન હોય. 13મો દોષ તે મદ છે. સર્વ જનતાના એટલે કે જન સમાજના કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે, સહજ સુંદર શરીરને લીધે, સહજ ઉત્તમ કુળને લીધે, સહજ બળને લીધે તથા સહજ ઐશ્વર્યને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. મદની વાત કરી છે. 13મો દોષ છે મદ, અભિમાન. અભિમાન, મદ. 8 પ્રકારના મદ હોય છે. તો એમાંના કોઈ પ્રકારનો મદ પ્રભુને તો હોતો નથી. ઘણા પ્રકારે મદ હોય. જ્ઞાનને કારણે પણ મદ હોય. અહીંયા કવિત્વ લીધું છે ને, ચતુર કવિત્વને લીધે, સુંદર શરીરને લીધે, કુળને લીધે, બળને લીધે, અનેક પ્રકારે એ બધું હોય છે. 8 તો મુખ્યતાથી કયા 8 પ્રકારના મદ, પણ એમાં પાછા પેટા વિભાગ તો કેટલાય થાય. સત્તાનો મદ ને સંપત્તિનો મદ ને, તો એ બધા મદ, એમાંનો એક પણ મદ પ્રભુને ક્યાંથી હોય? સમ્યક દ્રષ્ટિને જે તો મદ ચાલ્યા જાય છે તો પછી પ્રભુને તો ક્યાંથી હોય? એ મદ, એ દોષ છે.
14મો દોષ છે રતિ. મનને ગમે તેવા મનોજ્ઞ, મનને પસંદ વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રતિ છે. મનોજ્ઞ વિષયોમાં, એવી વસ્તુઓમાં, મનપસંદ વિષયોમાં, મનપસંદ વસ્તુઓમાં પ્રીતિ એ જ રતિ છે. ખૂબ પ્રીતિ. અને જેટલી એ પરમાં એને પ્રીતિ છે એટલું દુઃખ છે. કેમ કે એ વ્યાકુળતા છે ને, આકુળતા વ્યાકુળતા જે બધું થાય છે એ આને કારણે તો થાય છે. પોતાને કોઈક વસ્તુમાં ખૂબ પ્રીતિ છે ને પછી એની પ્રાપ્તિ નથી એટલે આકુળતા થાય છે. આ રતિ છે એ પણ દુઃખનું કારણ છે. એ દોષ છે અને દુઃખનું કારણ છે. 15મો દોષ છે વિસ્મય. વિસ્મય થવું. પ્રભુને વિસ્મય ન હોય, પ્રભુને વિસ્મય હોય નહીં. વિસ્મય તો સમ્યક દ્રષ્ટિને પણ નથી હોતું. પછી આશ્ચર્ય એવું કંઈ થતું જ નથી. એમાં ખાસ કરીને જો વિચાર કરીએ તો જે 7મે ગુણસ્થાને મુનિ છે એની તો અદ્ભુત દશા હોય છે. એમને તો સમરસી ભાવ હોય છે. 7મા ગુણસ્થાનથી 6ઠે ગુણસ્થાને આવ્યા છે, 6ઠેથી 7મે જાય છે. એવા મુનિવરનો વિચાર કરીએ તો પરમાત્મા પ્રકાશમાં એ વાત કહેવામાં આવી છે કે મુનિવરને તો પરમ સમરસી ભાવ હોય છે. પરમ સમરસી ભાવ હોય એને પછી ક્યાંથી આશ્ચર્ય થાય, ક્યાંથી વિસ્મય થાય કોઈ પ્રકારે. સમ્યક દ્રષ્ટિને પણ આ દશા પ્રગટ થાય છે. પરમ સમરસી ભાવ શું છે તો કે છે પરમ સમરસી ભાવના 3 ચરણ છે. તો પહેલા ચરણની અંદર એને જે આ પૂતગળ છે તો એમાં પૂતગળની અંદર કાંઈ જુદાપણું દેખાતું નથી. પૂતગળ એ પૂતગળ તરીકે જ જુએ છે. પછી સોનું હોય તો પણ એ છે ને કોલસો હોય તો પણ પૂતગળ જ છે, માટી હોય તો અને હીરો હોય તો પણ પૂતગળને પૂતગળ તરીકે જ જુએ છે. એ પૂતગળ છે તો પૂતગળ છે. પૂતગળના પરમાણુના સ્કંદ બધા છે તો એને પૂતગળ તરીકે જ જુએ છે. એમાં એને કાંઈ મૂલ્યાંકનો થતા નથી કે આ ઊંચું છે ને આ નીચું છે. એને પૂતગળ તરીકે જ જુએ છે. જીવને બીજા ચરણમાં એ જીવ છે તો દરેક જીવને સંભાળે જ જુએ છે. એ પછી ગમે તે ગતિમાં હોય, કે તિર્યંતની ગતિમાં હોય, કે નારકીની ગતિમાં હોય, કે એકેન્દ્રિયની ગતિમાં હોય. એકેન્દ્રિય હોય તો પણ બધા જીવોને જીવ તરીકે જ જુએ છે. દેવનો જીવ છે, ઇન્દ્રનો જીવ છે, ગમે તે જીવ છે તો જીવને જીવ માત્ર તરીકે જ જુએ છે. એમાં એને ભેદ પડતો નથી. જેમ પૂતગળને પૂતગળ તરીકે જ જુએ છે એવી રીતે જીવને જીવ તરીકે જ જુએ છે. એમાં કોઈ એને ભેદ પડતો નથી. અને ત્રીજા ચરણની અંદર ગુણ ગુણીનો ભેદ નથી હોતો. એને ગુણ અને ગુણી એનો ભેદ હોતો નથી. એટલે એને આત્માનો અનુભવ થયો છે એટલે પછી ગુણ ગુણીના ભેદ તો ક્યાંથી હોય. એવી પરમ સમરસી ભાવની વાત પરમાત્મા પ્રકાશમાં આવે છે. ઘણી વાર આપણે આ વાત લીધી છે, અત્યારે એનો વિસ્તાર નથી લેતા. તો અહીંયા એ વાત કહે છે 15મા દોષમાં કે પરમ સમરસી ભાવની ભાવના રહિત જીવોને ક્યારેક પૂર્વે નહીં જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે. આપણે 3 પ્રકારની વાત કરી પરમ સમરસી ભાવની વાતમાં. એ જેને સ્પષ્ટ છે, સંભાવ એવો વર્તે છે જીવો પ્રત્યે અને આ પદાર્થો પ્રત્યે, અને ગુણગુણીનો ભેદ પણ નથી. આવી પરમ સમરસી ભાવની વાત જેને પ્રગટ કરી હોય એને પછી હવે કોઈ પણ પદાર્થ છે એનું મૂલ્યાંકન કે એનું આશ્ચર્ય થવું એ કેવી રીતે સંભવે? એ હોય જ નહીં. ભલે ને પહેલા પૂર્વે ન જોયું હોય તોય શું છે. એવા જે જ્ઞાની છે અને એમને તમે iPhone 6 લાવીને મૂકો એમની સામે તો એમાં કાંઈ એમને આશ્ચર્ય થાય નહીં. પૂર્વે નથી જોયો, iPhone 6 નથી જોયો તોય ન થાય. સમજે છે? ઠીક છે, પૂતગળની રચના છે, બસ બીજું શું છે. તમે ગમે તે વાત લાવો ને, મોટામાં મોટી કંઈ પણ તમે રચના પૂતગળની લઈને લાવો, તમને એમાં બહુ આશ્ચર્ય થતું હોય તો એમને કાંઈ આશ્ચર્ય ન થાય. છે ને કે ક્યારેય પૂર્વે નહીં જોયેલું હોય છતાં પણ એમને વિસ્મય ન થાય. જ્યારે
આને વિસ્મય થાય, કેમ કે એ તો પરમ સમરસી ભાવની ભાવનાથી રહિત છે, પરમ સમતા ભાવના અનુભવ રહિત જીવ છે. આ સમતા તો આ પ્રકારે સમતાનો સંભાવ હોય છે. આ તો સંભાવ એટલે કે બધાને સરખા ગણવા એટલે સંભાવ એમ નથી ભાઈ. આ સમતા અને સંભાવની વાત છે કે પદાર્થ જે છે પૂતગળ છે તેને પૂતગળ જ સમજવા, કેમ કે એ રૂપી છે એ દેખાય છે ને, બાકી પેલા ચાર જે છે એ તો ક્યાં એને દેખાય છે, અને જીવ એ પણ ક્યાં એને દેખાય છે. પણ જીવ પ્રત્યે આ જીવ છે એ ખ્યાલ આવે છે, એની સાથે જે શરીર સાથે રહ્યો છે, જે ગતિમાં છે, તો એ એને ખ્યાલમાં આવે છે, તો એના પ્રત્યે પણ એને સંભાવ એવો વર્તે છે. આવી વાત હોય તો પછી બીજામાં ક્યાં આશ્ચર્ય થાય? કોઈક એવી રચના જુએ, નવીન રચના જુએ, તેમાં એને આશ્ચર્ય થાય જ નહીં. પણ એ છે કે જેને આવું નથી, એટલે પરમ સમરસી ભાવની ભાવના નથી, પરમ સમરસી ભાવની ભાવના રહિત જીવો છે, એને ક્યારેક પૂર્વે નહીં જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે, એ દોષ છે. પ્રભુને તો આવો દોષ હોય નહીં. સર્વજ્ઞ પરમેશ્વરને વળી વિસ્મય કેવું? એમને કાંઈ વિસ્મય હોય નહીં. 16મી દોષ છે, જન્મની વાત કરી છે. જન્મ કેવળ શુભ કર્મથી દેવ પર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ શુભ કર્મથી દેવ પર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી નારક પર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંજ પર્યાયમાં જે ઉત્પત્તિ, અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્ય પર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે. એવી પર્યાયમાં ઉત્પત્તિ પછી એને અનુરૂપ શરીર મળે. શરીર છે તે ગતિ નથી, ગતિ છે માટે એવા શરીર મળે છે. એને દેવની ગતિ થઈ છે કેવળ શુભ કર્મને કારણે, એવા શુભનો બંધ પડ્યો છે તો એને દેવ ગતિ થઈ છે, તો દેવ પર્યાયમાં એ ઉપજે છે, અને પછી એને અનુરૂપ દેવનું શરીર હોય છે. એવી જ રીતે કેવળ અશુભ કર્મથી એ નરકમાં ઉપજે છે તે દિલમાંથી પડે છે, એવો એ નારકી, એનું શરીર પણ એવું. અને માયાથી બહુ માયાના પરિણામો કર્યા હોય, આડોડાઈ બહુ કરી હોય ને, ગુરુદેવ તો બહુ સરસ શબ્દ વાપરે છે કે બહુ આડોડાઈ કરી હોય, બધી પ્રપંચો બહુ કર્યા હોય ને તો તિર્યંજમાં જાય. અહીંયા પણ એમ જ કહ્યું છે કે માયાથી તિર્યંજ પર્યાયમાં જે ઉત્પત્તિ, અને એવા પછી એવા તિર્યંજને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય. તેમજ શુભ અશુભ મિશ્ર કર્મથી મનુષ્ય પર્યાયમાં ઉત્પત્તિ. આ બધી ઉત્પત્તિ જે કહી એને જન્મ કહ્યો છે, એ જન્મ છે. પ્રભુને હવે જન્મ હોતો નથી. એ 16મો દોષ થયો. પછી 17મો દોષ છે નિંદ્રા. દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિંદ્રા છે. દર્શનાવરણ કર્મના 9 ભેદ છે. ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવળ દર્શનાવરણ, નિંદ્રા, નિંદ્રા, પ્રચલા, પ્રચલા અને ત્યાન વૃદ્ધિ, એવા 9 ભેદ દર્શનાવરણ કર્મના છે. તેમાં નિંદ્રા, એ નિંદ્રાની વાત અહીંયા કરી છે કે દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિંદ્રા છે. એટલે એ પર્યાયમાં એ જે થાય છે તે બધું પર્યાયમાં. જ્ઞાન તો જ્ઞાન રૂપે અંદરમાં તો પડ્યું જ છે, એ કંઈ ચાલી જતું નથી. પણ પ્રભુને નિંદ્રા નથી. મૂળ તો વાત એ કરવી છે. મુનિવરે તો આ વ્યાખ્યા અહીંયા લખી છે, પણ દર્શાવવું એ છે કે પ્રભુને આવો નિંદ્રાનો દોષ હોતો નથી. અને 18મો દોષ અહીંયા લખ્યો છે કે ઈષ્ટના વિયોગમાં વિકલવ ભાવ એટલે ગભરાટ. ઈષ્ટના વિયોગમાં
પોતે જેને ઈષ્ટ માને છે એનો વિયોગ થતાં એને ગભરાટ થઈ જાય છે, એ ગભરાઈ જાય છે. એવો જે ભાવ છે તે ઉદ્વેગ છે. આ 18 મહાદોષોથી 3 લોક વ્યાપ્ત છે. 3 લોકમાં 3 લોકના જીવોને આ 18 દોષો હોય છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર આ દોષોથી વિમુક્ત છે. એમને આ દોષ હોતા નથી. 18 દોષ જે વર્ણન કરવામાં આવ્યું એ પ્રભુને હોતા નથી. અહીંયા આગળ કહે છે કે વિતરાગ સર્વજ્ઞને દ્રવ્ય ભાવ ઘાતી કર્મોનો અભાવ હોવાથી તેમને ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ, ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિંદ્રા તથા ઉદ્વેગ ક્યાંથી હોય? ન જ હોય. 4 ઘાતી કર્મો, દ્રવ્ય ઘાતી અને ભાવ ઘાતીનો તો પ્રભુને અભાવ થયો છે, માત્ર અઘાતી કર્મો હજી પડ્યા છે. તો 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે. તો આમાંનું કાંઈ પછી હોતું નથી. આગળ કહે છે કે વળી તેમને સમુદ્ર જેટલા સાતા વેદનીય કર્મોદય મધ્યે બિંદુ જેટલો અસાતા વેદનીય કર્મનો ઉદય વર્તે છે, તે મોહનીય કર્મના તદ્દન અભાવમાં લેશ માત્ર પણ ક્ષુધા કે તૃષાનું નિમિત્ત ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. સાતા વેદનીય કર્મનો ઉદય કેટલો છે? સમુદ્ર જેવડો છે. ને એમાં એક બિંદુ જેટલો અસાતા વેદનીય કર્મનો ઉદય વર્તે, કેમ કે યોગ છે ને, હજી યોગ છે એટલે. તો કે છે કે મોહનીય કર્મનો પાછો અભાવ છે. મોહનીય કર્મનો તો ક્ષય થયો છે, 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે. તો મોહનીય કર્મનો તદ્દન અભાવ છે. હવે આવું હોય ત્યારે પછી એમને ક્ષુધા કે તૃષા નિમિત્ત ક્યાંથી થાય? એટલે ન જ થાય. કારણ કે ગમે તેટલું અસાતા વેદનીય કર્મ હોય તો પણ મોહનીય કર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહીં. તો પછી અહીં તો જ્યાં અહીંયા તો પછી જ્યાં અનંત ગુણા સાતા વેદનીય કર્મ મધ્યે અલ્પમાત્ર એટલે અવિદ્યમાન જેવું અસાતા વેદનીય કર્મ વર્તે છે, અને ત્યાં પાછું આ મોહનીય કર્મ તો છે જ નહીં, એનો તો અભાવ થયો છે, એનો તો ક્ષય થયો છે. તો પછી ત્યાં ક્ષુધા તૃષાની લાગણી ક્યાંથી હોય? આમાં આ એક મહત્વની વાત સમજવા જેવી એ છે કે મોહનીય કર્મને કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે કે એ જ બધું બીજા કર્મો જે છે એના બંધનમાં એ જ નિમિત્ત કારણ પણ હોય છે. આ વાત કૃપાળુદેવે પણ કરી છે, અને અહીંયા એ વાત પણ આવે છે કે અસાતા વેદનીય કર્મ હોય પણ સાથે મોહનીય કર્મનો પણ ઉદય હોય છે. મોહનીય કર્મનો ઉદય છે એટલે કે એની મિથ્યા માન્યતા છે. શરીરમાં અસાતા વેદનીયનો ઉદય છે અને સાથે મોહનીય કર્મનો ઉદય છે, એટલે મિથ્યા માન્યતા છે કે આ શરીર મારું. શું માન્યતા છે? આ શરીર મારું. હવે મારું શરીર છે એમ જયારે માન્યતા છે તો પછી એ શરીરમાં જે થઈ રહ્યું છે એ પરિણામને પોતાના માનીને દુઃખી થાય છે. અહીંયા બહુ સરસ વાત મૂકી છે કે મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી, એટલે કે મોહનીય કર્મનો ઉદય વર્તે છે ત્યાં સુધી એ મિથ્યા માન્યતાને કારણે જે અસાતા વેદનીયનો ઉદય છે એને એ તીવ્રપણે ભોગવે છે. જેટલી શરીર પ્રત્યેની મમતા છે, જેટલું શરીર પ્રત્યેનું એકત્વ છે, એટલું એ શરીરમાં સહેજ પણ પીડા થતી હોય તો એને દુઃખ લાગે. જરાક અમથી પણ પીડા હોય તો એને દુઃખ લાગે. જેટલું શરીર પ્રત્યે એને એકત્વ અને મમત્વનો ભાવ છે, જેટલું શરીર પ્રત્યે રાગ છે, શરીરમાં પોતાપણું જેટલી તીવ્રતાથી રહ્યું છે એટલો જ એને શરીરમાં થતી જુદી જુદી અવસ્થાઓને વિશે એને દુઃખનો અનુભવ થાય. સુખના અનુભવ તો મામૂલી જ હોય છે. શરીરમાંથી સુખનો અનુભવ થવો એવું તો બહુ ભાગ્યે જ હોય છે. દુઃખ સાથે જ હોય છે, અને દુઃખ પહેલા હોય અને દુઃખ ચાલ્યું જાય એટલે એ એમ માને છે કે મને સુખનો અનુભવ થાય છે. ખરેખર શરીરમાં જે દુઃખનો અનુભવ છે એ દુઃખ ચાલ્યું જાય છે એ જ સુખ છે,
ખરેખર તો કાંઈ શરીરમાંથી સુખ તેને પ્રાપ્ત થતું જ નથી. પેલા ભૂખ છે, ભૂખનું દુઃખ સહન કરે છે, અને પછી એક ખોરાક લે છે તો ભૂખ ચાલી ગઈ એટલે એમ સમજે છે કે મને સુખ છે, મને સુખ છે. એટલે મિથ્યાત્વ તો અંદર પડ્યું જ છે કે શરીર મારું છે અને આ પદાર્થને કારણે મને સુખની પ્રાપ્તિ થાય એવી માન્યતા, ઊંધી માન્યતા એ કરી છે કે શરીરે પર પદાર્થ છે અને જે પદાર્થને કારણે પોતાને સુખ થાય એ માન્યતા છે એ બીજો પદાર્થ છે એ પર પદાર્થ છે, એટલે આત્માથી જુદો છે. છતાં એ બધી માન્યતાઓ એ મિથ્યાત્વ, એટલે આવું મિથ્યાત્વ પડ્યું છે એને પછી એ બધી લાગણીઓ થાય છે. સુખ અને દુઃખની વાત જે કરે છે એ આ રીતે છે કે પહેલા દુઃખી થાય છે અને પછી દુઃખ ચાલી જાય છે. પહેલા આસક્તિ કરે છે અને પછી એ આવે છે એટલે એ સુખ સમજે છે. પહેલા ક્ષુધા કે તૃષાનું દુઃખ એ ભોગવે છે અને પછી એ ખોરાક કે પાણી મળતા એને સુખનો અનુભવ થાય છે. એટલે આ બધું મૂળ કારણ તો અસાતા વેદનીયનો ઉદય છે એમ નહીં, પણ સાથે રહેલું મોહનીય કર્મનો ઉદય છે. જેટલી સમજ આવે છે, જેટલું પોતાને સમજમાં આવે છે, જેટલું એ સ્વરૂપની સન્મુખતા કરવાનો પુરુષાર્થ કરે છે એમ એનો મોહભાવ ઓછો થતો જાય છે. જેમ 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 એ શાસ્ત્રોના અભ્યાસ કરે છે, કર્મ આગમનો અભ્યાસ કરે છે અને પોતે ભલે પોતાને અનુભવ નથી થયો છતાં પણ એ માન્યતામાં તો રહ્યો છે કે ના આ શરીરથી હું જુદો છું તો જુદો છું. પ્રભુના જ્ઞાનમાં એ વાત આવી છે, પ્રભુએ તો પ્રગટ કર્યું છે, પણ મહાપુરુષોના જ્ઞાનમાં એ વાત આવી છે, એમણે પણ એવું પ્રગટ કર્યું છે. તો વાત તો એમ જ છે. એટલે એવો જે દ્રઢ નિર્ણય કરે છે એમ એની શરીર પ્રત્યેની આસક્તિ ઘટતી જાય છે. નાના પ્રકારની પીડાઓમાં એ પહેલા જે ચીસો પાડતો હતો, ખૂબ આર્ત ધ્યાન કરતો હતો, નાનકડી ગમતી કોઈ વાત બની ગઈ હોય એવું તો એને લીધેથી ખૂબ ચિંતાતુર થઈ જતો હતો કે હવે શું થશે, શું થશે, શું થશે. એ બધું હવે સમી જાય છે કે જે શરીરનું જે થાય છે તે થાય છે, થવાનું છે તે થવાનું છે. એને આ ધ્યાન બિલકુલ નથી થતું એમ કહેવાનો આશય નથી. હજી સમ્યક દર્શન નથી થયું, હોય છે એને પણ છતાંય આ સમજ છે એ મહત્વની વસ્તુ છે. આવી સમજ અમે તો પ્રત્યક્ષ જોઈ છે. આવી સમજને અમે તો જોઈ છે. કિશોરભાઈનો પ્રસંગ અમને યાદ છે અને તમારામાંના ઘણા લોકો કિશોરભાઈને ઓળખે છે. એટલે બધા એ વખતે બધા મળવા પણ આવ્યા હતા. ફિનિક્સથી પણ બહુ મોટું ગ્રુપ આવ્યું હતું. અનિલભાઈ વગેરે બધા મળવા માટે આવેલા. એ વખતે એમની દશા બધાએ જોઈ છે. કોઈએ પ્રશ્ન પણ પૂછેલો કે કિશોરભાઈ આ રીતે તમે તો શાંતિથી બેઠા છો કેમ આમ? બસ કે સમજ એવી આપણે એક સમજ છે, આપણે જયારે સમજીએ છીએ પછી બીજું શું હોય એમ. એટલે સમજ બહુ મોટી વસ્તુ છે. સમ્યક દર્શનની સન્મુખ હોઈએ એવી વખતે એની જે સમજ છે કે આ શરીરથી હું જુદો જ છું ને આ શરીર છોડીને જવાનું જ છે એ વાત તો નિશ્ચિત છે, અને આ શરીર છોડવાનું છે તો પછી શરીરની અંદર કાંઈક તો બનાવ બનશે જ કે જેને મેડિકલી એને પછી જસ્ટિફાય કરવામાં આવશે કે કોઝ ઓફ ડેથ તરીકે એને ગણવામાં આવશે. પણ એ શરીરમાં કાંઈક તો થવાનું જ છે જેને આપણે મેડિકલી પછી એમ જસ્ટિફાય કરી કે ભાઈ ધીસ ઇઝ ધ કોઝ ઓફ ડેથ એવું કહેવા માટે કાંઈક હશે તો એ થવાનું જ છે. પણ મૂળ કારણ શું છે? મૂળ કારણ તો એ જ છે કે એ શરીરથી હવે છૂટા પડવાનો સમય આવ્યો છે તો આવ્યો છે. આવી જેને સમજ હશે એને એટલા આર્ત ધ્યાન નહીં થાય. જેમ કપડું ફાટી જાય છે અને જૂનું થાય છે અને જેટલું દુઃખ થાય છે એટલું જ થશે કે ઠીક છે કપડું જૂનું થયું ને ફાટી ગયું તો ફાટી જાય, કંઈ કપડું કાયમ થોડું ટકીને રહે છે. એવી રીતે એને આ શરીર ક્યાં કાયમ રહેવાનું હતું? એનો જેટલો કાળ છે એટલો કાળ સુધી આ શરીર સાથે મારે રહેવાનું થયું તો થયું, પણ એથી કાંઈ મને નુકસાન થાય છે એમ નથી. આવી એ દ્રષ્ટિ કરી અને પોતાની શાંતિ જાળવી રાખશે, પોતાના ધર્મના પુરુષાર્થને એ જાળવી શકશે. અંતિમ સમયના જે ધર્મનો જેનો પુરુષાર્થ છે એને એ જાળવી શકશે. એટલે શરીર પ્રત્યેનું જેટલું મમત્વ છે એ મમત્વ જ ખરેખર તો એને દુઃખનું કારણ થાય છે. અહીંયા એ વાત આપણે તો સમજી રહ્યા છીએ. આ મોહનીય કર્મ જે છે એને કારણે, સાતા વેદનીને કારણે દુઃખ છે એમ નહીં, પણ મોહનીય કર્મ સાથે બેઠું છે એટલે એ દુઃખની લાગણી થાય છે. જેને એવી સમજ આવી ગઈ છે, જેને સમ્યક થયું છે એને તો પછી એ વાત હોતી નથી. હા, એને સાતા વેદનીના ઉદયને કારણે એના મોઢા ઉપર પણ ક્યારેક આપણને એમ લાગે કે એ દુઃખમાં છે, પણ અંદરમાંથી એને કાંઈ નથી. એને અંદરમાં એવું કાંઈ હોતું નથી. અહીંયા એ વાત લીધી છે કે કારણ કે ગમે તેટલું અસાતા વેદનીય કર્મ હોય તો પણ મૌનીય કર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહીં.
તો પછી અહીંયા પ્રભુને તો ગુણની કર્મનો ક્ષય થયો છે. એટલે કહે છે કે તો પછી અહીં તો જ્યાં અનંત ગુણા સાતા વેદનીય કર્મ મધ્યે અલ્પ માત્ર, એટલે કે અલ્પ એટલે બિલકુલ છે નહીં એમ કહી શકાય, અવિદ્યમાન જેવું અસાતા વેદનીય કર્મ વર્તે છે, તો ત્યાં પ્રભુને ક્ષુધા તૃષાની લાગણી ક્યાંથી હોય, એટલે કે ન જ હોય. આમ વિતરાગણ સર્વજ્ઞને ક્ષુધા તથા તૃષા નહીં હોવાથી તેમને કવલા આહાર પણ હોતો નથી. કોળિયાનો આહાર પણ હોય નહીં. ભૂખ નથી, તૃષા નથી, તો પછી ક્યાંથી એ હોય? કવલ આહાર વિના પણ તેમને સુગંધિત સુરસવાળા સપ્ત ધાતુ રહિત પરમ ઔદારિક શરીર રૂપ નો કર્માહારને યોગ્ય સૂક્ષ્મ પૂતગલો પ્રતિક્ષણ આવે છે. જે અન્ય મનુષ્યોને અસંભવિત છે એવા આવા પરમાણુ સૂક્ષ્મ પૂતગલો પ્રતિક્ષણ આવે છે. કેમ કે પરમ ઔદારિક શરીર છે ને, તો એની અંદર એવા પરમાણુ આવે છે, બદલાય છે, અને તેથી શરીર સ્થિત રહે છે. વળી પવિત્રતા ને અને પુણ્યને એવો સંબંધ હોય છે, અર્થાત ઘાતી કર્મોના અભાવને અને બાકી રહેલા અઘાતી કર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વિતરાગ સર્વજ્ઞને તે બાકી રહેલા અઘાતી કર્મોના ફળરૂપ પરમ ઔદારિક શરીરમાં જરા, રોગ અને પરસેવો હોતા નથી. વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહીં હોવાથી તેમને જન્મ હોતો નથી. હવે ક્યાં કર્મનો બંધ થાય છે તો જન્મ થાય. અને જે દેહ વિયોગ પછી ભવાંતર પ્રાપ્તિરૂપ જન્મ થતો નથી, તે દેહ વિયોગને મરણ કહેવાતું નથી, એને નિર્વાણ કહેવાય છે. તો આ રીતે વિતરાગ સર્વજ્ઞ ભગવાન 18 દોષ રહિત છે. અને હવે એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. જે અધ્યાત્મ સમજવાનું છે એ બધું આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી આવતી વખતે સ્વાધ્યાયમાં સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત્ર